જય જવાન, જય કિસાન, જય જય શિક્ષિત યુવાન, નારી શક્તિનો જય હો, જય માં ગુજરાત. આજની આપણે વાત કરીએ તો ભારત સરકારે આઝાદી પછીના વધુ દેવાદાર ગણીએ કરજ લેનાર તો નરેન્દ્ર મોદીજી છે. હવે તમને એમ થશે કે આવું કેમ કહે, ભલે રૂપિયા તો લીધા વિકાસના કામ માટે, વિકાસના કામ માટે રૂપિયા લીધા, તેવી 1/2018ના રોજ 8 અબજ રૂપિયા લીધા. 31/2018 રોજ 6.5 અબજ રૂપિયા લીધા. શાના માટે? તો કે ઉત્તરાખંડના, તમિલનાડુના ગ્રામ્ય સુધારા માટે. સારી વાત છે. પછી 24/4/2018ના રોજ 21 કરોડ રૂપિયા એટલે કે 14 અબજ રૂપિયા લીધા મધ્યપ્રદેશના ગામડાના સુધારા માટે. પછી 4/2018ના રોજ 12.5 કરોડ રૂપિયા એટલે કે 8.16 અબજ 36 અબજ રૂપિયા લીધા દવા ગુણવત્તા વધારવા માટે. તો આવી રીતે 8/5/2018 રોજ 13.5 કરોડ અબજ રૂપિયા લીધા રાષ્ટ્રીય કુપોષણના સુધારા માટે. 29/5/2018 રોજ 1.5 અબજ રૂપિયા લીધા રાજસ્થાન માટે. એટલે આવી રીતે અલગ અલગ રૂપિયા લીધા. શા માટે? તો સુધારા માટે, કોઈ કુપોષણ માટે, ગામડાના વિકાસ માટે, રોડ બનાવવા માટે, દવાની ગુણવત્તા વધારવા માટે. તો સારું કહેવાય. પણ આ પૈસા મોદીજી લાવ્યા, એ પૈસાનો ઉપયોગ ક્યાં થયો? એમણે જે લાવ્યા એના મકસદ માટે થયો કે બીજે ક્યાં વપરાઈ ગયા કે ચવાઈ ગયા? આ મોદીજીએ તપાસ કરવાની જરૂર છે. કેમ કે મોદીજી મહેનત કરે છે, ભાઈ લાવવું છે, દેવું કાલ ભરશું, પણ સુધારા વધારા થાય તો સારું લાગે. એટલે જ્યાં ત્યાંથી વિશ્વ બેંકમાંથી રૂપિયા લઈને આવ્યા, પણ પછી એનો સુધારો થયો કે નહીં થયો એ મોદીજીએ તપાસ કરી નહીં. એટલે મોદીજીને કે તમે થોડું ધ્યાન આપો. ભારત દેશના લોકો તમને માન સન્માન આપે છે અને તમને ચૂંટાઈને લાવે છે, તો એનું તમારી રીતે તમે જરા ધ્યાન આપો તો સારું છે. નહીંતર આની અંદર પરિસ્થિતિ ગંભીર થઈ જશે. કેમ કે જે દેવું કર્યું છે દેશનું, એ રૂપિયા લોકોના ટેક્સમાં જ ભરાવાના, અને આ રૂપિયા ત્યાં વપરાય કે નહીં એ જ જોવાની જરૂર છે. એટલે તમે ખાસ ધ્યાન આપો. જે રૂપિયા જે મંત્રીને આપ્યા હોય એની રિપોર્ટ લો કે કયા રૂપિયા ક્યાં વાપર્યો, એની તપાસ કરો. વિકાસ થયો કે નહીં થયો, ખાલી રૂપિયાનો હિસાબ નહીં, તપાસ પણ કરાવો માણસો દ્વારા. તમે તો જાતે ના જઈ શકો, પણ તમારી કમિટી બનાવો, જેના રૂપિયા આપ્યા ને એની તપાસ કરાવો કે આપણે આ જગ્યાએ રૂપિયા આપ્યા મંત્રીને, એ જો રોડ બને નહીં બન્યો, કે કુપોષણ માટે જે કંઈ કુપોષણ હટાવવા માટે આપણે પોષણમાં વાપરે કે નહીં વાપરે, રોડ બનાવ્યો કે નહીં બનાવ્યો, ગામનો વિકાસ કર્યો કે નહીં કર્યો, રાજ્યનો વિકાસ કર્યો કે નહીં કર્યો. જે પૈસા તમે જેને ફાળવ્યા છે બજેટ, એ વાપર્યા કે નહીં વાપર્યા, ક્યાં વાપર્યા, કેટલા વાપર્યા, ક્યાં વાપર્યા, શામાં વાપર્યા, એની તમે તપાસ કરાવો. કમિટી બનાવો તમારી પોતાની વડાપ્રધાનના નામે, અને એ લોકોને તપાસ કરીને રિપોર્ટ લો અને ફોટોગ્રાફી કરાવો જ્યાં વાપર્યા હોય ત્યાં. અને તમે જોયો રોજ કે આ મંત્રીને આટલા રૂપિયા આપ્યા હતા, તો એમાં તપાસ કરાવો અને એને ફોટોગ્રાફી કરાવો. વિકાસ થયો કે નહીં થયો. તો આવી રીતનું કરશો ને તો જે વાંધો નહીં આવે, નહીં તો તકલીફ વધી જશે. એટલે અમે તમને નાના માણસો તમને શું અમે કહી શકીએ, પણ અમારો રિપોર્ટ તમારા સુધી પહોંચે અને તમને જો મગજમાં ઉતરે કે ના વાત સાચી જ આપે એની, તો એની તપાસ કરાવો તો સારું. તો એમાં તમારી ઇજ્જત વધશે. બાકી તો આ સુરતમાં જોયું તમે, જે પેલી ટાંકી તોડવા માટે છેક ઉપર બુલડોઝર મોકલ્યું છેક ઉપર, અને આ બનાવેલી ઉદઘાટન પહેલાં જે પડી હેઠી, તો શું ફાયદો? આમાં નામ કોનું ખરાબ થાય? મોદીજીનું. કારણ કે મોદીજીને જોઈને બધા વોટ આપે છે. બાકી તો બધાને ખબર જ છે શું પ્રોબ્લેમ છે. અને તમે આમાં ધ્યાન ના આપો તો પછી આ તો પરિસ્થિતિ ગંભીર બનતી જાય. એટલે અમે વિનંતી કરીએ કે જ્યાં જ્યાં પૈસો તમે આપો છો, કયા વિસ્તારમાં શું કામ માટે આપ્યો છે,
એનું શું કામ કર્યું એનો રિપોર્ટ લો અને એના વિડીયો મગાવો કે ભાઈ લાવો તમે શું કામ કર્યું, કેટલા વાપર્યા, ગુણવત્તાની તપાસ કરો. ગામનો સુધારો હોય કે લોહીનો સુધારો હોય જે કંઈ હોય, આવી રીતે કંઈક કરશો તો કંઈક રસ્તો થશે. વહીવટી પારદર્શક બનાવો. પારદર્શક વહીવટ કરશો ને તો વાંધો નહીં આવે. બાકી તો હવે તમે બધું જાણો જ છો અને તમારા માણસો જાણે કે ભાડુઆત એ ભાડુઆત જ ગણાય, માલિક એ માલિક. એટલે તમે જે મંત્રીને રૂપિયા આપ્યા એની તપાસ કરાવો, એનો હિસાબ માંગો, રોડ ક્યાં બન્યા શું બને તપાસ કરો, ગામનો વિકાસ થયો, કુપોષણ કેટલું હટ્યું, જે કંઈ તમે જેના માટે વાપર્યા છે બધાની તપાસ કરાવો. મધ્યપ્રદેશના ગામડાની તપાસ કરો, આ રોડ ક્યાં બનાવ્યો, કેટલા રૂપિયા વાપર્યા, રોડ બરાબર નહીં એ જુઓ. હમણાં એક વિડીયો આવ્યો હતો, બધા ઉખાડતા હતા રોડ, સમજી લો કદાચ તાજો હોય ને ઉખાડતા હોય એવું બી બનતું હોય. એનું મહત્વ બહુ નહીં, પણ જે કંઈ તમે પૈસા આપ્યા એના પૂરેપૂરા પૈસા વપરાયા કેમ અને ક્યાં વપરાયા એટલી જરા તપાસ કરી અને આવી રીતે રિપોર્ટ લેતા રહો તો સારું છે. અને 70 વર્ષની જૂની કહેવાય કે 40 વર્ષ ઉપર એની ઉંમર થઈ હોય તો એ વર્ષોમાં નુકસાન થયું હોય તો તોડી નાખો. પણ 70 વર્ષ થયા તો એ ટાંકીને કંઈ અસર નહીં થઈ, બુલડોઝર છે ઉપર ચડાવ્યું તો એ ટાંકી તોડવા મહેનત પડે, તો એ ટાંકી ના તોડાવી જોઈએ, મારું એવું માનવું છે. આટલી મજબૂત ટાંકી તમે નવી બનાવી એ પડી ગઈ હેઠી તો એના કરતાં સારી જ કહેવાય ને. એટલે જે કંઈ હોય તમે આની અંદર ધ્યાન આપો અને ઇજ્જત હજુ તમારી બચી શકે એવું લાગે છે. ધ્યાન નહીં આપો તો શક્યતા નથી, કારણ કે બહુ આપણે જે કાંઈ કામ કરતા હોય તમે કામ કરો તો વાળી રાત દિવસ, પણ તમારા નીચેના બધા ગોટાળાવાળા એનું શું કરવાનું, તમારી તો ઇજ્જત ખરાબ થાય છે. તો તાત્કાલિક આનું ધ્યાન આપવા અમારી નમ્ર વિનંતી. જય જવાન જય કિસાન, જય જય શિક્ષિત યુવાન, નારી શક્તિનો જય હો, જય મા ગુજરાત.